તો વડોદરામાં હારણી વરાછા રિંગ રોડ પર સ્થિત ગુરુકુલ વિદ્યાલયમાં મતદાન જાગૃતિની પર્વની ઉજવણી સાથે સાથે પ્રાર્થના પણ કરવામાં આવી। કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષક મિત્રો તથા વાલી મિત્રોએ ઉત્સાહભેર મહત્તમ મતદાન થાય તે માટે પૂરતા પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા લીધી। મતદાનનો હક ન ધરાવતા વિદ્યાર્થી મિત્રો પણ પોતાના વિસ્તારમાં મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરવા બાબતે તૈયારીઓ દર્શાવી। ઇલેક્શન બોર્ડ પર મતદારોને પ્રેરણા મળે તેવા વિચારો, ઉક્તિઓ અને સૂત્રો લખી મતદાન કરવાની અને કરાવવાની ઉપસ્થિતિ જાગૃત મતદારોએ ખાતરી આપી। લોકશાહીના પાયાને મજબૂત કરતા ચૂંટણી પર્વને રંગે ચંગે ઉજવવા બાબતે શાળાના આચાર્યએ માનનીય પ્રવચન આપ્યું। ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીની જાન કેમ કહેવાય છે તે ઉક્તિને કેન્દ્ર સ્થાને રાખી શાળાના ટ્રસ્ટી ચૂંટણી પ્રક્રિયા અને મતદાનનું મહત્વ સમજાવવાનો સુંદર પ્રયત્ન કર્યો। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી પધારેલ શિક્ષણ નિરીક્ષક રણજીતસિંહ ડાભી, ગુરુકુલ સ્કૂલના ચેરમેન દિનેશ પંડ્યા અને ડોલી ખેર અને શિક્ષકગણ સાથે રહી આ કાર્યક્રમમાં જાગૃતતા માટે ઉત્સવભેર ઉજવણી કરી હતી। વધુમાં વધુ મતદાન થાય તે માટે શપથ લેવામાં આવી હતી। હારણી વરાછા રિંગ રોડ કંઈક ને કંઈક નવું કરવા માટે જાણીતી છે। આજે મતદાન જાગૃતિનું અભિયાન અને સિગ્નેચર કેમ્પેનના ભાગરૂપે આજે પરિણામને દિવસે જ્યારે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના 1800 વાલીઓ પરિણામ લેવા આવે છે તે દિવસે એક મતદાન એક અવશ્ય અવસર છે। મિત્રો, પરિવાર, સોસાયટી સાથે આપણે સૌ 100% મતદાન જાગૃતિ થાય એ હેતુસર શાળાની અંદર સેલ્ફી પોઈન્ટ અને મતદાન જાગૃતિનું કેમ્પેન કરવામાં આવ્યું। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કચેરીના ડાભી સાહેબ, શાળા પરિવારના અંગત વાલી મિત્રો આજે હાજર રહી અને આ કેમ્પેનને મતદાનના અવસર માની ઉજવવામાં આવ્યો। જ્યારે દેશ વર્લ્ડની સર્વશ્રેષ્ઠ લોકશાહીનું ઉદાહરણ જ્યારે ભારત પૂરું પાડતું હોય ત્યારે દેશને સબળ બનાવવા માટે તમામ કામ ભૂલી તડકો, તાપ,